હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે જોઈશું ધોરણ 10 ગણિત. એની અંદર નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. બોર્ડ એક્ઝામ માટે આ ચેપ્ટરમાંથી શું ઇમ્પોર્ટન્ટ છે? તો આખું ચેપ્ટર જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એની અંદર દરેક દાખલા એક જ જેવા આપણને આપેલા છે. એના આપણે શું કરવાના છે? ખાલી સમજવાના છે અને ચોથી કિંમત શોધવાની છે. શા માટે ચોથી કિંમત? કારણ કે આપણી પાસે આની અંદર 3 કિંમતો આપેલી છે, જેના કહેવાય પ્રથમ પદ a, સામાન્ય તફાવત d, nમું પદ an અને n મતલબ 30મું પદ, 35મું પદ n, જે શું કહેવાય એની કિંમત કહેવાય. ઓકે, તો આ 4 કિંમતમાંથી આપણને કાં તો 3 કિંમત આપેલી હશે અને ચોથી શોધવાની કીધી હશે, કાં તો 2 કિંમત આપેલી હશે, ત્રીજી કિંમતની હિન્ટ આપેલી હશે. એ હિન્ટ ઉપરથી આપણે ત્રીજી કિંમત શોધવાની અને એના ઉપરથી શું કરવાનું? ચોથી કિંમત શોધવાની. બરાબર. દરેક દાખલા આ સમાંતર શ્રેણી ચેપ્ટરમાં આવા જશે. એકદમ સિમ્પલ ચેપ્ટર છે. આ ચેપ્ટરનું નહીં હોય તો આપણે એક વન શોટ રિવિઝન બનાવીને અપલોડ કરી દઈશું. એક જ લેક્ચર તમે જોઈ લેજો. હું તમને ગેરંટીથી કહીશ કે એ 2 થી 2.5-3 કલાકનું જે લેક્ચર આવશે એની અંદર તમને આખું 5મું ચેપ્ટર કમ્પ્લીટ તૈયાર થઈ જશે, A to Z સુધી. તમને પ્રથમ પદ એ વિશે પણ નહીં ખબર હોય તો પણ તમને કમ્પ્લીટ આવડી જશે. તો એ વિડીયો પણ ટૂંક સમયમાં આવી જશે. હાલનો આપણો ટોપિક કયો છે કે A, D, an અને n ની કિંમતો શોધવી. આપણને કોઈ શ્રેણી આપેલી હોય અને કીધું હોય કે આનું ચોથું પદ શોધો, તો કેવી રીતના શોધવાનું એ આપણે આજના વિડીયોની અંદર જોઈશું. આપણને કોઈ પણ 3 કિંમત આપેલી હોય અને ચોથી કિંમત કેવી રીતના શોધવી એ પણ આપણે આજના વિડીયોની અંદર જોઈશું. તો આજનો ટોપિક કયો કે આ જે 4 કિંમતો તમને દેખાય છે એની અંદરથી કોઈ પણ એક કિંમત શોધવાની બાકી હોય તો એને કેવી રીતના શોધવી, કે જે સૌથી શું છે? બેઝિક માહિતી છે, સૌથી બેઝિક કિંમત છે, એ આપણે કેવી રીતના શોધવી આપણે આજના વિડીયોની અંદર ડિટેલમાં જોઈશું. તો વિડીયોમાં અંત સુધી બને રહેજો, તમને કમ્પ્લીટ માહિતી મળી જશે. વન શોટ રિવિઝન પણ ટૂંક સમયમાં આવી જશે બોર્ડ એક્ઝામ માટે. તો સ્ટાર્ટ કરીએ પહેલો દાખલો. અને જેટલા પણ દાખલા જોઈશું દરેક દાખલા ચોપડીના જશે, કાં તો ઉદાહરણના કાં તો સ્વાધ્યાયના. ઓકે, તો પહેલા દાખલાની અંદર આપણને શું આપેલું છે? આપણને એક શ્રેણી આપેલી છે કે 10, 7, 4 અને આ શ્રેણી આગળ જઈ રહી છે. અને આપણને એમ કીધું છે કે આ શ્રેણીનું 30મું પદ શોધો. આ એક શ્રેણી આપેલું છે તો એનું 30મું પદ શોધો. 30મું પદ શોધો. કેવી રીતના શોધવાનું? રકમ ઉપરથી તો આપણને કશી ખબર નથી પડતી. હવે જે લોકોને આવડતું હોય એ લોકો તો ઓટોમેટિક શોધી દેશે, પણ હું વાત કરી છું કે જે લોકોને નથી આવડતું એ લોકો સરળતાથી સમજી લેજો. હવે આપણી પાસે આટલી જે આપણને રકમ આપેલી રહી એની અંદર 4 કિંમતો હોવી જોઈએ અને 30મું પદ એક કિંમત શોધવાની છે. તો પહેલા નંબરની અંદર આવે પ્રથમ પદ a. ઓકે, આ શ્રેણી જે આપણને આપેલી રહી સમાંતર શ્રેણી એની અંદર પ્રથમ પદ a મતલબ આ જે પહેલું પદ કહેવાય જેને આપણે શું કહીએ? a, કે જેની કિંમત 10 આપેલી છે. બીજા નંબરની અંદર આવે સામાન્ય તફાવત d. હવે d કેવી રીતના શોધવો? તો કે પાછળના પદમાંથી આગળના પદના બાદ કરી દેવાનો. 7 માંથી 10 ના બાદ કરી દેવાનો. તો 7 માંથી 10 ના બાદ કરીએ તો આપણને શું મળે? -3 મળે. હવે એવી રીતના પાછળનું પદ 4 છે એમાંથી પણ આપણે 7 ના બાદ કરી શકાય, પણ ભૂલથી પણ 4 માંથી 10 ના બાદ નહીં કરવાના. 2 ક્રમિક સંખ્યા રહી, 7 માંથી 10 ના બાદ કરો. આ 2 ક્રમિક સંખ્યા 4 માંથી 7 ના બાદ કરો. પાછળની સંખ્યામાંથી આગળની સંખ્યાના બાદ કરી એટલે આપણને સામાન્ય તફાવત d મળી જાય. ઓકે, આટલા સુધી. હવે બીજા નંબરની અંદર આવશે an. હવે ધ્યાનથી જુઓ, અહીંયા આગળ આપણને શું કીધું છે? 30મું પદ. અને n હંમેશા શું હોય? એક સંખ્યા જશે. જો કે a અને d પણ સંખ્યા જશે, પણ જે શોધવાનું હોય એની અંદર n આપણને એક સંખ્યા આપેલી હશે. તો 30મું પદ શોધો. 30મું પદ તો n બરાબર 30. અહીંયા આગળ ડાયરેક્ટલી આપણને n બરાબર 30 આપેલા છે. અને 30મું પદ મતલબ હવે અહીંયા આપણી પાસે ચોથી કિંમત લાગતી નથી કે આપેલી હોય, મતલબ an ની કિંમત શોધવાની છે કે જ્યાં n બરાબર 30 છે તો અહીંયા a અને n ની જગ્યાએ મૂકી દઈએ 30. એના બરાબર જે શોધવાનું છે. ઓકે, આ ચેપ્ટરની અંદર 2 જ વસ્તુ છે આપણી પાસે. એક છે n માં પદનું સૂત્ર અને એક છે n પદોના સરવાળાનું સૂત્ર. બેના જો તમને થોડાક દાખલા આવડી ગયા તો ગેરંટીથી આખું જ ચેપ્ટર તમને આવડી જશે. હું તમને બેઝિક ઇન્ટ્રોડક્શનની અંદર જે પણ શીખવાડતો હતો એ આના માટે જ શીખવાડતો હતો. ઓકે, આગળના બધા લેક્ચરની અંદર. હવે જે વન શોટ રિવિઝન આવશે હું તમને બેઝિક થી લઈને એન્ડ સુધી કમ્પ્લીટ આખું ચેપ્ટર તૈયાર કરાવી દઈશ. સો જે ચેપ્ટર નંબર 5 નું વન શોટ રિવિઝન આવે એને તમે એક વખત જોઈ લેજો. ગેરંટીથી આખું 5મું ચેપ્ટર તમને નહીં આવડતું હોય તો પણ તૈયાર થઈ જશે. ઓકે, તો અહીંયા આગળ આપણે શું શોધવાનું છે? એ 30 ની કિંમત શોધવાની છે. હવે આપણી પાસે આખા ચેપ્ટરની અંદર 2 જ સૂત્રો છે. એક છે n માં પદનું સૂત્ર મતલબ an નું સૂત્ર. બીજું પદ છે n પદોના સરવાળાનું સૂત્ર મતલબ sn નું સૂત્ર. હવે sn ક્યારે છે? જ્યારે આપણને સરવાળો કીધો હોય, ટોટલ કીધું હોય તો આપણે sn વાપરવાનું. અહીંયા આગળ આપણને એવું કશું કીધું નથી તો આપણે an વાળું સૂત્ર લઈશું. કે હવે આપણી પાસે an નું સૂત્ર શું છે? તો કે an બરાબર a પ્લસ n - 1 ઇન્ટુ d. હવે a n ની જગ્યાએ 30 મૂકવાના તો મતલબ આપણે a 30. an મતલબ nમું પદ, a2 મતલબ બીજું પદ, a15 મતલબ 15મું પદ અને a30 એટલે 30મું પદ. A1125 મતલબ 1125મું પદ. એને આપણે શું કહીશું? A1125. ઓકે, તો an
એ 30 મતલબ 30મું પદ કે જે આપણે શોધવાનું છે એના બરાબર એ ની કિંમત આપણને મળી ગઈ 10 પ્લસ n માઇનસ 1 n એટલે 30 માઇનસ 1 ઇન્ટુ ડી ની કિંમત માઇનસ 3 હવે બરાબર 10 એમના એમ પ્લસ પણ એમના એમ 30 માંથી 1 જશે એટલે વધશે 29 અને માઇનસ 3 હવે 29 તરી શું થશે આપણને ખબર છે 87 તો 10 એમના એમ અહીંયા પ્લસ માઇનસ થશે માઇનસ 29 તરી થશે 87 10 માંથી 87 બાદ થાય તો આપણી પાસે વધે માઇનસ 77 તો એ 30 મતલબ આપણે જે 30મું પદ શોધવાનું હતું કેટલું મળી ગયું માઇનસ 77 ઓકે બીજો દાખલો જોઈએ આની અંદર કોઈ ડાઉટ નહીં હોય એવી હું આશા રાખું છું ઓકે બીજો દાખલો બીજા દાખલાને આપણને એક શ્રેણી આપેલી છે -3 -1/2 2 અને આવી રીતના શ્રેણી આગળ જઈ જાય છે આપણને કીધું છે કે આનું 11મું પદ શોધો 11મું પદ શોધો 11મું પદ આઈડિયા આવી ગયો કે શું શોધવાનું છે એ 11 ની કિંમત શોધવાની છે 11મું પદ મતલબ એ 11 શોધવાનું પ્રથમ પદ એ આપણને શ્રેણીની અંદર કયો આપ્યું છે તો કે -3 સામાન્ય તફાવત ડી હવે ડી કેવી રીતના શોધવું સમજી લઈએ તો કે પાછળના પદમાંથી આગળના પદને બાદ કરી દઈએ પાછળનું પદ કયું -1/2 એમાંથી બાદ કરીશું માઇનસ કરીશું કોને તો કે -3 તો એમાંથી બાદ કર્યા -3 ભૂલથી પણ ચિહ્નની અંદર ભૂલ ના થાય એનું ધ્યાન રાખજો તો -1/2 માઇનસ માઇનસ થશે +3 હવે બરાબર અહીંયા આગળ આજે નીચે 2 રહે એને આપણે શું લેવો પડશે લસા લેવો પડશે તો -1 એમના એમ અને આ જે 2 રહે એ 3 જોડે ગુણાશે તો +2 તરી થશે 6 બરાબર -1 + 6 એટલે 5 અને એના ભાગ્યા 2 આપણને શું મળી ગયું સામાન્ય તફાવત ડી મળી ગયો હવે તમે શું કરજો આ 2 માંથી -1/2 ને શું કરજો બાદ કરજો અને એની અંદર પણ તમને આ જ જવાબ મળશે કારણ કે પાછળના પદમાંથી આગળના પદને બાદ કરીએ અને જો સામાન્ય તફાવત ડી સરખો આવે તો જ એ શ્રેણીને શું કહેવાય સમાંતર શ્રેણી કહેવાય ઓકે આટલા સુધી તો હવે આપણે એ 11 શોધવાનું છે મતલબ n બરાબર આપણને 11 આપી દીધેલા છે તો કે હવે સામાન્ય તફાવત આપણને મળી ગયો a બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી હવે a 11 મતલબ n ની જગ્યાએ 11 મૂકી દીધા a ની કિંમત છે આપણી પાસે -3 પ્લસ n માઇનસ 1 n કેટલા છે તો કે 11 માઇનસ 1 ઇન્ટુ ડી ની કિંમત આપણને મળી 5/2 ઓકે તો કે બરાબર -3 પ્લસ 11 માંથી 1 જશે એટલે 10 અને 5/2 હવે અહીંયાથી છેદ ઉડે છે તો અહીંયા ઉપર 10 નીચે 5 નીચે સોરી 2 છે અને બંને પદ શું છે ગુણાકારમાં આના ભૂલી જઈએ અને આ બે શું છે એકબીજા સાથે ગુણાકારમાં તો અહીંયાથી 2 અને અહીંયાથી 5 દુ 10 એના બે શું થઈ જશે કટ થઈ જશે તો બરાબર શું વધશે -3 આ પ્લસ અને 5 થશે 25 તો -3 + 25 એટલે 22 તો આપણને શું મળી ગયું 11મું પદ એ 11 બરાબર શું મળી ગયું 22 મળી ગયું કમ્પ્લીટ આટલા સુધી તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ આની અંદર 5 × 5 = 25 -3 + 25 એટલે 22 આપણો બીજો દાખલો અહીંયા આગળ શું થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો હવે ત્રીજો દાખલો જોઈએ હવે સમાંતર શ્રેણી ઉપરથી પદ કેવી રીતના શોધવા તમને આવડી ગયા હવે માની લો કે આપણને 3 પદ આપેલા હોય અને ચોથું પદ કેવી રીતના શોધવું અલગ અલગ ચોથું પદ કેવી રીતના શોધવું એ જોઈએ સેમ અલગ અલગ પદ હવે આપણને આ 4 રહ્યા એમાંથી કોઈ પણ 3 આપેલા હશે અને ચોથું શોધવાનું છે તો હવે એ શોધતા શીખીએ ત્રીજા દાખલાની અંદર આપણને શું કીધું છે કે a બરાબર 3.5 એ મતલબ આપણું પ્રથમ પદ કે જે આપણને 3.5 આપી દીધું છે સામાન્ય તફાવત 0 આપી દીધો છે n ની કિંમત આપણને 105 આપી દીધી છે તો an ની કિંમત શોધો કેવી રીતના શોધવી એકદમ સરળ રીતે સીધું જ આપણી પાસે an નું સૂત્ર છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d તો an ને શોધવાનું છે તેને છેક સુધી શું કરીશું એમના એમ જ લઈ જઈશું તો an બરાબર a ની કિંમત 3.5 જે આપેલી છે એના મૂકતા જવાનું પ્લસ n ની કિંમત આપણને આપી છે 105 તો 105 માઇનસ 1 ઇન્ટુ ડી ની કિંમત આપણને આપેલી છે 0 હવે અહીંયા n ની જગ્યાએ જો 105 આપેલા હોય તો અહીંયા આગળ આપણે a 105 કરીને લખી શકાય ઓકે આવી રીતના a 105 કરીને પણ આપણે લખી શકાય a 105 બરાબર આર્યું અથવા તો an બરાબર આખું સૂત્ર ઓકે જે રીતના લખો એના લખી શકાય બંને લખવું હોય તો બંને પણ લખી શકાય તો કે તેથી an બરાબર આપણને શું મળશે 3.5 પ્લસ એમના એમ 105 માંથી 1 જશે એટલે 104 અને એના જોડે 0 હવે તો કશું વધ્યું જ નહીં 0 આવી જાય મતલબ બધું ફૂગો થઈ જાય 104 ગુણ્યા 0 0 ને કોઈ બી સંખ્યા જોડે ગુણીએ એનો જવાબ શું આવવાનો 0 જ આવવાનો તો an બરાબર શું થશે 3.5 પ્લસ આ બંનેનો ગુણાકાર 0 તો કે તેથી an બરાબર 3.5 પ્લસ 0 એટલે 3.5 જ મળશે આપણને an ની કિંમત શોધવાની તે અહીંયાથી એકદમ સરળતાથી મળી ગઈ નંબર ચોથો દાખલો જોઈએ એની અંદર આપણને a ની કિંમત આપેલી છે -18.9 એ સિવાય ડી ની કિંમત આપણને આપેલી છે 2.5 an ની કિંમત અહીંયા આગળ આપણને આપી દીધી છે 3.6 અને કીધું છે કે n ની કિંમત શોધો આ દાખલા જેટલા પણ જોઈ રહ્યા છે કાં તો સ્વાધ્યાયના કાં તો ચોપડીના મતલબ ઉદાહરણના બેમાંથી જ એકના દાખલા છે ઓકે હવે આપણને અહીંયા n શોધવાનું હવે n કેવી રીતના શોધવું સૂત્રની અંદર n દેખાય છે આની કિંમત આપણે શોધવાની તો એ પણ જોઈ લઈએ કેવી રીતના શોધવાની હવે આપણી પાસે an નું સૂત્ર છે an બરાબર a પ્લસ
n-1 ઇન્ટુ ડી. જે આપેલું છે એ લખી દેવાનું. an ની કિંમત છે 3.6, તો an ની નીચે એની કિંમત મૂકી દઈએ, તેથી 3.6 બરાબર a ની કિંમત કેટલી છે આપણી પાસે -18.9 પ્લસ એમના એમ. n ની કિંમત નથી આપી, શોધવાની છે, તો એના એમના એમ રાખીશું. અને d ની કિંમત આપણી પાસે છે 2.5. ઓકે, હવે આ બે પદ જે રહે ને એ ગુણાકારમાં છે, તો હાલ એમના અડવાનું નહીં. અને જે a ની કિંમત રહી, જે સરવાળામાં છે, એના ઉઠાઈને આ બાજુ લાવી દઈએ, તો કે તેથી 3.6 -18.9 ડાબી બાજુ આવી જશે, તો શું થઈ છે +18.9 અને બરાબર n-1 ઇન્ટુ 2.5. હવે આનો પણ ગુણાકાર હાલ કરવાની કોઈ જ જરૂર નથી. શા માટે એ તમને આગળ ખબર પડી જશે. તો તેથી 18 ને 3 થશે 21 અને 9 6 મતલબ થશે 9 6 15, તો 22 ને 22.5 કમ્પ્લીટ. આનો સરવાળો શું મળશે 22.5. કેવી રીતના 18 ને 3 થશે 21 અને 9 ને 6 થશે 15, 21 ને 1 22 ને 0.5. તમને સરવાળો કરીને બતાવી દઈએ આપણે 18.9 અને 3.6. 9 6 થશે 15 નો 5 વધી આવશે 1, 8 ને 3 થશે 11 ને 1 12 નો બગડો વધી આવશે 1, 1 ને 1 થશે 2 અને પોઈન્ટની નીચે પોઈન્ટ, તો 22.5 આપણને શું મળી ગયું બંનેનો સરવાળો બરાબર n-1 ઇન્ટુ 2.5. હવે અહીંયા તમે જોઈ શકતા છો કે આ પદ અને આ પદ બંને શું છે એકબીજા સાથે ગુણાકારમાં છે અને બરાબર. હવે ગુણાકારમાંથી બીજા બાજુ જવું હોય, ડાબી બાજુથી જમણી બાજુ, તો જમણી બાજુથી ડાબી બાજુ જવું હોય, તો અને જો ગુણાકારમાં હોય તો એ ક્યાં આવી જશે ભાગાકારમાં આવી જશે. તો 2.5 ક્યાં આવી જશે 22.5 ની નીચે, તો 22.5 ભાગ્યા 2.5 બરાબર n-1. તો કે તેથી n-1 ના આપણે પહેલા લખી દીધા અને આ પદને જમણી બાજુ લખીએ 22.5 ભાગ્યા 2.5. હવે આપણને એ તો ખબર છે કે 2.5 હોય તો એને આપણે શું લખી શકાય 25 ભાગ્યા 10 લખી શકાય. એવી રીતના જો 22.5 હોય તો એને પણ આપણે 225 ભાગ્યા 10 લખી શકાય. પણ આપણી પાસે જો 2.25 હોય તો એને 225 ભાગ્યા શું લખાય 100 લખાય. શા માટે? કારણ કે એની અંદર 2 પોઈન્ટ છે. પોઈન્ટ હંમેશા સંખ્યાના છેલ્લેથી ગણાય, તો ત્યાંથી 1 અને 2. જો 2 પોઈન્ટ હોય તો 2 0 લગાવવાના. અહીંયા આગળ બંનેની અંદર એક જ પોઈન્ટ છે, તો એને આપણે શું કરીશું બંનેને 10 વડે ગુણી શકાય. તો કે આને શું લખી શકાય 22.5 કે જેને 225 ભાગ્યા 10 લખી શકાય અને 25 ભાગ્યા 10 આને લખી શકાય. હવે છેદનો છેદ પણ શું થઈ જાય કટ થઈ જાય, અંશનો છેદ અને છેદનો છેદ બંને કટ થઈ જાય. એવી રીતના ના કરવું હોય તો 10 એ 25 જોડે ગુણાઈ જાય અને આ 10 ઉપર ગુણાય. એકદમ સરળતાથી આપણને ખબર પડી જાય. અને એ પણ ના કરવું હોય તો સૌથી સરળ શું ઉપર નીચે બંને જગ્યાએથી પોઈન્ટ પણ શું થઈ જાય કટ થઈ જાય. એવી રીતના આપણે ગણી શકાય. તો ઓકે, આપણને શું મળશે 225 ભાગ્યા 25. 225 ભાગ્યા 25 એટલે આપણને શું થશે, અને પછી -1 ને આપણે શું કરી દેવાના જમણી બાજુ લઈ જવાના. તો 225 એટલે થશે 25 ગુણ્યા 9, તો 25 ગુણ્યા 9, 25 25 કટ. તો n-1 બરાબર આપણને શું મળશે અહીંયાથી 9. તો n બરાબર 9 -1 જમણી બાજુ જશે તો +1, તો n બરાબર આપણને મળી જશે 10. આપણને કોની કિંમત શોધવાની હતી n ની, મળી ગઈ. n ની કિંમત કેટલી 10. કમ્પ્લીટ. આટલા સુધી આ દાખલો એકદમ સરળતાથી શું થઈ ગયો પૂરો થઈ ગયો. પોઈન્ટ ના આપણને ખાલી એકદમ સરળતાથી ખસાડતા આવડવો જોઈએ. હવે આપણે જોઈએ નેક્સ્ટ 5મા નંબરનો દાખલો. એની અંદર આપણને કંઈક બીજું અલગ શોધવાનું કીધું હશે. એની અંદર આપણને a ની કિંમત જ શોધવાની કીધી છે. ચલો પ્રથમ પદ જ શોધવાનું છે. સામાન્ય તફાવત આપે છે -3, n ની કિંમત આપેલી છે આપણને 18 અને an બરાબર આપણને કેટલા આપે છે -5. હવે જો આવા જ્યારે આપણને an આપેલું હોય ત્યારે આપણે બે રીત કરી શકાય. આગળ જે આ રીત કરી એની અંદર તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ, સૂત્ર લખ્યું, an ની નીચે એની કિંમત મૂકી દીધી અને દાખલાને ગણી દીધો. જે શોધવાનું હતું એના કરતા બનાવીને કિંમત શોધી. અથવા તો બીજા નંબરની અંદર આપણે શું કરી શકાય, જો an અથવા તો sn ની કિંમત આપેલી હોય તો અહીં આપણને જે કિંમત આપેલી હોય એ જ લખી દેવાની કે an બરાબર -5. હવે an બરાબર -5 તો an ની નીચે આપણે એનું સૂત્ર મૂકીએ. શું સૂત્ર છે એનું? a + n-1 ઇન્ટુ d અને બરાબર જમણી બાજુના -5 એમ ના એમ. હવે આપણને જે 3 માંથી 2 કિંમત આપેલી હોય એ લખવાની અને ત્રીજી કિંમત શોધી દેવાની. આ પણ આપણે કરી શકાય. જે અહીંયા આપણે કર્યું કે 3.6 બરાબર આ રહ્યું, એવી રીતના -5 બરાબર આ રહ્યું, કોઈ ફરક પડશે નહીં. અને અહીંયા ડાયરેક્ટ તમારે એવી રીતના લખવું છે કે an બરાબર શું છે આપણી પાસે સૂત્ર a + n-1 ઇન્ટુ d અને an ની કિંમત આપણને -5 બરાબર આ ત્રણેયમાંથી કોઈ બી 2 કિંમત આપેલી છે એ લખવાની અને છેલ્લી કિંમત શોધવાની. અહીંયા પણ એ જ કર્યું છે. તમે જોઈ શકતા છો બંને શું છે સેમ. ઓકે, તો કે તેથી કોઈ પણ રીતનો ઉપયોગ આપણે કરી શકાય. હવે -5 આપણી પાસે ડાબી બાજુ છે અને બંને પદના આમ લખવા હોય તો પણ લખી શકાય. ડન. તો હવે e ની કિંમત આપણે શોધવાની છે. તો a એમ ના એમ, n-1 n ની કિંમત આપી છે 18, તો 18 - 1 d ની કિંમત આપી છે -3 બરાબર -5. તો કે તેથી હવે a પછી પ્લસ અહીંયા 18 માંથી 1 જશે એટલે આપણી પાસે વધશે 17 -3 બરાબર -5. તેથી a પછી પ્લસ અહીંયા આગળ પ્લસ માઇનસ શું થઈ જશે માઇનસ થઈ જશે અને 17 તારી થશે 51 બરાબર -5. +51 જમણી બાજુ જશે, -51 જમણી બાજુ જશે તો +51 થઈ જશે. તો a બરાબર -5 અને +51.
તો કે તેથી એ બરાબર આપણને શું મળશે તો કે 46. એની કિંમત જે આપણે પ્રથમ પદ શોધવાનું હતું એ આપણને કેટલું મળી ગયું 46. એકદમ સરળતાથી આપણો દાખલો પૂરો થઈ ગયો. હવે જોઈએ નંબર 6. નંબર 6 ની અંદર આપણને એ ની કિંમત આપેલી છે -18, ડી ની કિંમત આપણે શોધવાની છે, n બરાબર 10 આપ્યા છે અને an બરાબર આપણને આપ્યા છે 0. તો અહીંયા જે આપેલું છે એનાથી જ સ્ટાર્ટ કરીએ. કहीं આપણને શું આપેલું છે તો કે an બરાબર 0. તો તેથી an ની નીચે એનું સૂત્ર મૂકવાનું, 0 ને એમના એમ ઉતારવાના. a plus n minus 1 into d બરાબર 0. તેથી e ની કિંમત આપણને આપી છે -18, n minus 1 n ની કિંમત 10, તો 10 minus 1 into d ની કિંમત શોધવાની છે તો બરાબર 0. તો કે તેથી હાલ પૂરતા -18 ના એમ રાખીએ, પ્લસ 10 માંથી 1 જશે તો 9 into d, 9 into d મતલબ 9 ગુણ્યા d, તો 9 વખત d બરાબર 0. તેથી હવે -18 ના જમણી બાજુ લઈ જઈએ તો 9d બરાબર, જો સરવાળો બાદબાકી હોય તો પ્લસ નું માઇનસ થાય, માઇનસ નું પ્લસ થાય, પણ જો બે પદ ગુણાકારમાં હોય અને જમણી બાજુ અથવા તો ડાબી બાજુ લઈ જવો હોય તો ગુણાકારમાંથી ભાગાકારમાં, ભાગાકારમાંથી ગુણાકારમાં આવે. -18 જમણી બાજુ જશે તો +18. તો કે d બરાબર આપણને શું મળશે 18 ભાગ્યા 9, 18 ભાગ્યા 9 એટલે જવાબ શું મળે 2. તો સામાન્ય તફાવત d બરાબર આપણને શું મળી જશે અહીંયાથી 2. આ આપણો દાખલો શું થઈ ગયો એકદમ સરળતાથી પૂરો થઈ ગયો. 6 દાખલા આપણે જોયા કે જેની અંદરથી 2 દાખલા કયા હતા, કોઈ શ્રેણી આપેલી હતી અને એના ઉપરથી આપણે શું શોધવાનું હતું, કોઈ પદ શોધવાનું હતું. 15મું પદ, 18મું પદ, એવી રીતના કોઈ પદ શોધવાનું હતું. આપણે કયું શોધ્યું 30મું પદ અને 11મું પદ. ઓકે, તો એ પદ વાળા દાખલા જોયા. એ સિવાય અહીંયા આગળ આપણી પાસે 4 કિંમતો હોય, a, d, an અને n. હવે એમાંથી કોઈ પણ 3 આપણને કિંમત આપેલી હોય અને ચોથી કિંમત જો શોધવાની હોય તો એ કેવી રીતના શોધવી એ આપણે જોયું. અહીંયા આગળ an શોધવાનું હતું, અહીંયા આગળ n શોધવાનું હતું, અહીંયા આગળ a શોધવાનું હતું અને અહીંયા આગળ d શોધવાનું હતું. કમ્પ્લીટ આ 4 દાખલા જો તમને કમ્પ્લીટ આવડી ગયા તો તમને ચોપડીની અંદર આવા ઘણા બધા દાખલા આપેલા છે કે આની કિંમત આટલી હોય તો આની કિંમત શોધો. બરાબર, કોઈ બી 3 કિંમત આપેલી હશે અને ચોથી કિંમત શોધવાની કીધી હશે. એવા દાખલા ઘણા બધા ચોપડીની અંદર આપેલા છે, એની તમે પ્રેક્ટિસ કરજો. અને જો કોઈ પણ દાખલો ના આવડે તો બિંદાસ કમેન્ટ કરજો, એનો આપણે વિડીયો બનાવીને તમને કમ્પ્લીટ સોલ્યુશન આપી દઈશું. બાકી સમાંતર શ્રેણી ચેપ્ટરના 1 શોર્ટ રિવિઝન માટે તૈયાર રહેજો. એની અંદર આપણે એક જ લેક્ચરની અંદર પૂરેપૂરું આખું ચેપ્ટર ડિટેલમાં હું તમને સમજાવી દઈશ, બેઝિક થી લઈને એન્ડ સુધી દરેકે દરેક સૂત્ર સાથે. ઓકે, આજના વિડીયોમાં અહીંયા સુધી. કોઈ પણ ડાઉટ હોય આખી ગણિતની ચોપડીની અંદર બિંદાસ કમેન્ટ કરજો. બોર્ડ એક્ઝામ પહેલા દરેકે દરેક દાખલાનું, દરેકે દરેક એનું આપણે ચેપ્ટરનું, સ્વાધ્યાયનું બધાનું શું કરવાનું છે, સોલ્યુશન કરવાનું છે. વિડીયોમાં અહીંયા સુધી. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.